શ્રી મુક્ત જીવન સ્વામી બાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ટોપ કરેલા 36 વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભુજની મુક્ત જીવન સ્વામી બાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ટોપ કરનાર 36 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હાજર રહ્યા હતા, તેમજ આ ટોપ કરેલ વિદ્યાર્થીઓના પરિવારજનો પણ હાજર રહ્યા હતા। તે ઉપરાંત મણિનગર ગાદી સંસ્થાની અન્ય વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું, તેમજ જે અન્ય વિદ્યાર્થીઓ ટોપ કર્યું છે તેમનું સન્માન ભારાસર મધ્યે કરવામાં આવશે અને આ સન્માન કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય આ વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે હોય છે તેવું જણાવાયું હતું। એકચ્યુઅલી આજે શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના જે ટોપર્સ વિદ્યાર્થીનીઓ જે હતી તેનું 36 વિદ્યાર્થીનીઓનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું હતું। આપણા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી જાડેજા સાહેબના તથા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજીની સાનિધ્યમાં, તે ઉપરાંત અમારા મણિનગર ગાદી સંસ્થાનની અન્ય દીકરીઓ જે માસ્ટર્સ અથવા તો બીજા કોઈ ફિલ્ડમાં જેને માસ્ટર્સ અથવા ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તેમનું પણ સન્માન કરવામાં આવેલું હતું। હા, જે છોકરાઓનું સન્માન કરવાનું છે, આજે એ લોકોની કોલેજ હોવાથી અથવા તો ઉચ્ચ અભ્યાસ ચાલુ હોવાથી એ લોકો આવી શકેલ નથી, તેમનું અમે ભારાસરમાં સન્માન રાખેલ છે અને છોકરાઓને મોટિવેશન મળે અને ઉત્તરોત્તર એમ લાગે કે અમારી આ સંસ્થા છે જે ફક્ત ધાર્મિક ક્ષેત્રે નહીં પણ અમને શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન આપે છે। એ માટે આવા કાર્યક્રમો અમે દર વર્ષે આનાથી પણ વિશેષ અમે કરતા રહીશું તથા તેઓને પ્રોત્સાહિત કરતા રહીશું, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ એમ થાય કે ના, અમારે ખાલી ધાર્મિક ક્ષેત્રે નહીં પણ આવી રીતે શૈક્ષણિક ક્ષેત્રે પણ મણિનગર ગાદી સંસ્થાના આચાર્ય સ્વામીશ્રી અમને પ્રોત્સાહિત કરે છે। આનો આખો શ્રેય હું એમ કહું છું કે આ એક ટીમવર્ક છે, જેમ કે સારા અધ્યાપકો પણ છે, એક સ્વામીશ્રીએ સારી કોલેજ આપી છે, સારા અધ્યાપકો છે અને છોકરાઓની મહેનત, આ ત્રણ વસ્તુ સાથે ના મળે તો કોઈ એક વસ્તુથી કોઈ મને નથી લાગતું કે આવું સારું રિઝલ્ટ આવી શકે। સમાચારમાં થયો છે સમય એક નાનકડા વિરામનો, ત્યાં સુધી આપ જોતા રહો કચ્છ કેર ન્યૂઝ।